આજે હું મંદિરે ગયો હતો. તમને ખબર છે ચૈત્ર નવરાત્રિ ચાલે છે. મારો ખુદનો અનુભવ કહું છું. હું મંદિરે હનુમાન મંદિર જઉં છું રોજે. હનુમાન મંદિર દર્શન કરવા ગયો તો ચૈત્ર નવરાત્રિમાં એક વ્યક્તિ જમવાનું દાન કરતો હોય તો બધાને સમોસા અને ખમણ જેટલા ખાવા એટલા આપતો હતો. તો બધાને વેચતો હતો ને એક છોકરો ખાતા ખાતા રડતો હતો. આંખમાંથી આંસુ પડતા હતા, રડતો હતો. એટલે રડતા રડતા બે ચાર લોકો ભેગા થયા અને તે પૂછ્યું શું થયું શું થયું શું થયું. પેલો જે ખાવાનો હતો તો એને બી પૂછ્યું બેટા શું થયું, તને ખાવાનું ના ભાવ્યું? છોકરાએ જે જવાબ આપ્યો ને મને કંપારી છૂટી ગઈ. મને બી તે વખતે આમ રડવું આવી ગયું. એટલું બધું રડવું આવી ગયું કે મંદિરની પાછળ જઈને હું રીસર ડુસકે ને ડુસકે રડી પડ્યો. એને જવાબ શું આપ્યો ખબર છે? બહુ દિવસે અંકલ આજે મેં પેટ ભરીને ખાધું. આ ખાવાનું ગયું ને એટલે એની ખુશીમાં મને રડવું આવી ગયું. બોલતા બોલતા બી મને કશું થઈ જાય કે એને એવું થઈ ગયું કે આજે મને પેટ ભરીને ખાવા મળ્યું. ત્યારે મને દિલમાં એવું થઈ ગયું કે યાર મંદિરે શું કામ આવું છું? મારા રોજ ના રડવા માટે, ભગવાનને મારું દુઃખ જણાવવા માટે. દુનિયામાંથી સૌથી વધારે લોકો દુઃખી છે મારાથી. મારી સામે જ્યારે જોયું ત્યારે મને મારી જાત પર નફરત થઈ ગઈ. મને શું તકલીફ છે યાર? મને કોઈ તકલીફ નથી. ખાવા પીવા રહેવાનું બધું મળે છે, કપડાં છે, બધું છે મારી જોડે. સામાન્ય તકલીફ લઈને ભગવાન જોડે આવું છું. કહેવાનો મતલબ દુનિયામાં લોકો બહુ આપણાથી વધારે દુઃખી હોય છે. તમારું દુઃખ લઈને ભગવાન સામે ના જશો. ભગવાને જે આપ્યું છે સૌથી ઉત્તમ જ આપ્યું છે. મારો વિડીયો ગમ્યો ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.